મુંબઈની વાત કરીએ તો જુહુ ચોપાટી પર દરિયામાં ગયેલા 4 કિશોર ડૂબી જતા મોત થયું છે। ડૂબી જનાર તમામ કિશોરની ઉંમર 17 વર્ષ છે। હાલ દરિયામાં શોધખોળ થઈ રહી છે। કુલ 5 લોકો નાહવા ગયા હતા, જેમાંથી વસીમ ખાન નામના યુવકને બચાવી લેવામાં આવ્યો, જ્યારે 4 કિશોર છે ફરદીન, સોહેલ, ફૈઝલ અને નઝીર તે ડૂબી ગયા છે। 4 કિશોરમાંથી એકનો મૃતદેહ મળી ગયો છે, જ્યારે બાકીના 3ની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। તો જુહુ ચોપાટી પર 5 કિશોર નાહવા ગયા હતા, તેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે, એકનો મૃતદેહ મળી ગયો છે, જ્યારે હજુ પણ 3 કિશોરની શોધખોળ કરવામાં આવી રહી છે। જુહુ ચોપાટી પર દરિયામાં ગયેલા 4 કિશોર ડૂબી ગયા હતા, તેમાં એકનું મોત થયું છે। ડૂબી જનાર તમામ કિશોરની ઉંમર 17 વર્ષની છે। હાલ તેમની દરિયામાં શોધખોળ કરવામાં આવી રહી છે, હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે। કુલ 5 લોકો નાહવા ગયા હતા, તે દરમિયાન વસીમ ખાન નામના યુવકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 4 હતા ફરદીન, સોહેલ, ફૈઝલ અને નઝીર તે ડૂબી ગયા છે। 4માંથી એકનો મૃતદેહ પણ મળી આવ્યો છે, જ્યારે અન્ય 3 છે તેની શોધખોળ હજુ પણ ચાલી રહી છે।